પ્રેગ્નન્સીમાં એન્ટી સ્કેન શું છે? એન્ટી સ્કેન એટલે ન્યુકલ ટ્રાન્સલુસન્સી સ્કેન. એ પ્રેગ્નન્ટ લેડીઝને 3 મહિના પૂરા થાય એટલે કે 11 to 13 વીક્સની આસપાસ આ સોનોગ્રાફી કરવામાં આવે છે. આ એન્ટી સ્કેનમાં સોનોગ્રાફીમાં શું ચેક કરતા હોય છે? તો અમે લોકો એન્ટી સ્કેનમાં સૌથી પહેલાં બાળકનો ગ્રોથ 3 મહિના પ્રમાણે બરાબર છે કે નહીં એ ખાસ જોતા હોય છે. પ્લસ એમાં ખાસ જીનેટિક માર્કર જેમ કે નાકનું હાડકું, ડોકની પાછળ સ્કિનની નીચે પાણીનો સોજો, તેમજ મગજમાં કોઈ કોરલ પ્લેક્સસ સિસ્ટ કે હાર્ટમાં કોઈ અમને એવી સાઇન્સ દેખાય, કિડનીઝમાં દેખાય કે એની કોઈ નસમાં કોઈ એવા માર્કર દેખાય કે જેનાથી અમને જીનેટિકલ એબનોર્માલિટીનો ડાઉટ લાગે. તો એના પરથી અમે બીજા રિપોર્ટ્સ, બ્લડના રિપોર્ટ્સ કરીને ખાસ જોતા હોય છે કે બાળકમાં કોઈ ડાઉન સિન્ડ્રોમ, પટાઉ સિન્ડ્રોમ કે એડલ્ટ સિન્ડ્રોમ છે કે નહીં. તો ન્યુકલ ટ્રાન્સલુસન્સી બાળકના વિકાસ, બાળકમાં કોઈ જીનેટિક એબનોર્માલિટી, કોઈ ખોડખાપણ મેજર, પ્લસ પ્લાસેન્ટા એટલે કે મેલીનો ભાગ કઈ જગ્યાએ છે, નીચેની જગ્યાએ છે, સર્વિક્સ કે ગર્ભાશયના મુખ પાસે છે એ બી જાણી શકાય છે. તેમજ બીજી કોઈ પેથોલોજી, સપોઝ કે ફાઇબ્રોઇડ છે કે નહીં, કે પાણીનો ભાગ કેટલો છે, એ બધી વસ્તુ 3 મહિનાના એન્ટી સ્કેનમાં જાણી શકાય છે. થેન્ક યુ.